બગદાણા બબાલ મામલે આપણે જોયું કે જેની ઉપર હુમલો થયો હતો એ નવનીતભાઈને મળવા માટે કોળી સમાજના તમામ નેતાઓ પણ પહોંચ્યા। આ આખી બાબતને લઈ અને એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી નવનીતભાઈને મળવા પહોંચ્યા છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણામાં જે આખી બબાલ થઈ અને આ બબાલને લઈ અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવ્યું, ત્યારથી જ આ આખો મામલો ચર્ચામાં છે। કોળી સમાજના તમામ નેતાઓ એ નવનીતભાઈ કે જેની ઉપર હુમલો થયો એને મળવા પહોંચ્યા હતા। ગાંધીનગરમાં પણ કોળી સમાજના નેતાઓ દ્વારા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમને રજૂઆત કરવામાં આવી। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી એ નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા છે। બ્રિજરાજ સોલંકી નવનીતભાઈને મળવા જાય એના પહેલા મહુવા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા। કોળી સમાજના જે આગેવાનો છે તેમની સાથે પણ વાતચીત કરી હતી। સૌપ્રથમ આપણે દ્રશ્યો પર પણ નજર કરીએ। અહીંયા આખા મામલાને લઈ અને છેલ્લા કેટલાય સમયથી એક જ વાતની રાહ જોવાઈ રહી હતી કે બ્રિજરાજ સોલંકી ક્યારે પહોંચશે, કારણ કે તમામ નેતાઓ પહોંચી ગયા। આના પહેલા આપણે જોયું હતું કે બ્રિજરાજ સોલંકીના પિતા જે રાજુ સોલંકી છે તે પણ એ વ્યક્તિની મુલાકાતે પહોંચ્યા હતા। તમામ લોકોને એક જ વાતની રાહ જોવાઈ રહી હતી કે બ્રિજરાજ સોલંકી ક્યારે પહોંચશે, કારણ કે કોળી સમાજના જો નેતાઓની વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાં હાલ સૌથી મોટા કોળી સમાજના નેતા બ્રિજરાજ સોલંકી છે। બ્રિજરાજ સોલંકી આપણને અનેકવાર કોળી સમાજને લઈને પણ બોલતા જોવા મળે છે, પરંતુ જ્યારે આ મુદ્દો આવ્યો અને સમાજ સાથે ઊભું રહેવાની વાત હતી ત્યારે બ્રિજરાજ સોલંકી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 6 તારીખ એટલે કે આજે બ્રિજરાજ સોલંકી એ નવનીતભાઈને મળવા માટે પહોંચશે। અહીંયા અનેક એવી ચર્ચાઓ પણ થઈ રહી છે કે હવે બ્રિજરાજ સોલંકી ત્યાં પહોંચ્યા છે અને
અને જે એસઆઈટીની રચના કરવામાં આવી છે આખા કેસમાં જે એસઆઈટીને લઈને ચર્ચાઓ પણ થઈ રહી છે, એ એસઆઈટીની સામે ક્યાંક ને ક્યાંક સવાલો બ્રિજરાજ સોલંકી ઊભા કરી શકે છે એવી અનેક ચર્ચાઓ છે. આ ચર્ચાઓની વચ્ચે હવે નવનીતભાઈને મળવા પહોંચે એના પહેલા જ બ્રિજરાજ સોલંકી જે મહુવા સર્કિટ હાઉસ છે ત્યાં પહોંચ્યા, સમાજના જે આગેવાનો છે એમની સાથે પણ વાતચીત કરી, આગામી સમયમાં કેવી રીતે આખી બાબતને લઈ અને મુદ્દો ઉઠાવવો એને લઈને પણ ચર્ચાઓ થઈ હતી. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.